હેલો વિદ્યાર્થી મિત્રો, આ દાખલાનું ખૂબ ધ્યાન રાખવા જેવી છે કેમ કે આ દાખલો પણ મોસ્ટ આઈએમપી છે બોર્ડની એક્ઝામ માટે. જેમાં શું છે તો કે ત્રિકોણ એબીસીમાં શું છે, પહેલાં એક બલૂન આપેલું છે. જે બલૂન 87 મીટરની ઊંચાઈ ઉપર ઉડે છે અને તે અચળ વેગથી ગતિ કરીને અમુક અંતર પછી શું આવે છે તો કે એ બિંદુએ આવે છે. તે દરમિયાન પણ તેને શું છે, ઊંચાઈ તો સરખી છે. હવે કુલ ઊંચાઈ જમીનથી શું છે તો કે 88.2 મીટર, પરંતુ જે વસ્તુ જોવે છે, જે છોકરો છે, એની ઊંચાઈ કેટલી આપેલી છે 1.2 મીટર. તો આપણે શું કરીશું, એ ઊંચાઈને આપણે શું કરવી પડે, દૂર કરવી પડે. કેમ કે જ્યારે જોશે ત્યારે એના મુખથી જોવાનો છે, અહીંયાથી તો જોવાનું નથી. ઊંધું મોઢું રાખી, જો ઊંધું મોઢું રાખીને જોવાનું હોત તો અહીંયાથી આવો, પણ અહીંયાથી એ સીધું મોઢું છે એટલે અહીંયાથી આવશે. તો એ જ્યારે થાય, જે અહીંયાથી જોશે એટલે શું થશે તો કે 1.2 મીટર અહીંયાથી શું કરીશું, આપણે બાદ કરીશું. એટલે શું આવશે, 87 મીટર. બરાબર. હવે જો ત્રિકોણ અચળ વેગથી ગતિ કરે છે અને શું આવે છે, એ બી બિંદુએ આવે છે ઈડી પરથી. તો એને કુલ કાપેલું અંતર આપણે શોધવાનું છે. તો જો બે ત્રિકોણ રચાય છે ABC EDC. તો ત્રિકોણ ABC માટે પહેલાં માપીશું તો કે tan 60 બરાબર AB/CB. બરાબર. tan 60 માટે શું કરીશું, AB/CB. tan 60 એટલે શું થાય, √3 બરાબર 87/CB. CB બરાબર શું થાય, 87/√3. હવે છેદમાં શું છે, √3 વાળી કોઈ કિંમત રૂટ, અંડર રૂટ, સ્ક્વેર, વર્ગમૂળમાં, ઘનમૂળમાં ચાલે નહીં. તો આપણે શું કરીશું, √3 વડે અંશ અને છેદને ગુણી કાઢીશું. એટલે √3 શું થયા, 3 થયા. હવે 87/3 કરીએ તો શું આવે, 29. એટલે શું લખાય, 29 √3. બરાબર. એ જ વસ્તુ કરીશું ત્રિકોણ CDE માટે. બરાબર. તો tan 30 બરાબર DE/CD. બરાબર. tan 30 = 1/√3 બરાબર 87/CD. હવે જો CD બરાબર શું લખાય તો કે CB + BD. જે આપણે આગળ મેળવી લીધું એમાં CB બરાબર શું છે, 29 × √3. BD બરાબર 87 √3 - BC. BC બરાબર શું લખીશું, 29 × √3. હવે શું કરીશું, √3 કોમન નીકળી જશે એટલે શું થશે, 87 - 29. 29/8 થાય એટલે શું થાય તો 58 × √3. આ એનો શું થયો, જવાબ.